અમદાવાદના એક વ્યસ્ત વિસ્તારમાં સાંજનો સમય હતો. રમેશ પોતાના મિત્રો સાથે બજારમાં ઊભો હતો. ત્યાં જ ગાડીઓના કાચ ખખડાવતા અને જોર જોરથી તાળીઓ પાડતા 3-4 લોકો આવ્યા. દેખાવે તેઓ એક કિન્નર જેવા લાગતા હતા, પણ તેમની બોલી અને વર્તમાનમાં અજીબ આક્રમકતા હતી. તેઓ દરેક વ્યક્તિ પાસે જઈને પરાણે પૈસા માંગતા હતા. જો કોઈ પૈસા આપવાની ના પાડે તો ગાળો દેવી અને અસભ્યતાથી વર્તન કરવું એ તેમનો રસ્તો હતો. રમેશે જોયું કે એક ગરીબ શાકભાજીવાળા પાસે તેઓ 500 રૂપિયાની માંગણી કરી રહ્યા હતા. બિચારો શાકભાજીવાળો કગરી રહ્યો હતો, બાપજી આટલી તો મારી આખા દિવસની કમાણી પણ નથી. પણ પેલા લોકો માનવા તૈયાર નહોતા. રસ્તા પર લોકો તમાશો જોઈ રહ્યા હતા, પણ કોઈ વચ્ચે પડવાની હિંમત ન કરતું હતું. ત્યાં જ અસલી કિન્નર સમુદાયના એક આગેવાન, જેમને લોકો માસી કહીને બોલાવતા હતા, ત્યાંથી પસાર થયા. તેમણે જોયું કે આ લોકો કિન્નર હોવાનો ડોળ કરી રહ્યા છે. માસી સીધા તેમની પાસે ગયા અને પૂછ્યું, તમે કયા વિસ્તારના છો અને આ રીતે લોકોને હેરાન કેમ કરો છો? પેલા નકલી લોકો ગભરાઈ ગયા. તેમની ઓળખ છુપાવવા તેમને માસી જોડે પણ ઝઘડો શરૂ કર્યો. પણ માસીએ તરત જ પોલીસ સ્ટેશન ફોન કર્યો અને આજુબાજુના લોકોને ભેગા કર્યા. પકડાઈ જવાના ડરથી પેલા નકલી કિન્નરો ભાગવા લાગ્યા, પણ લોકોએ તેમને પકડી પાડ્યા. પછી ખબર પડી કે આ તો સામાન્ય માણસો જ હતા, જેઓ માત્ર પૈસા પડાવવા માટે કિન્નરોનો વેશ ધારણ કરી રહ્યા હતા. તેઓ અસલી કિન્નર સમાજને પણ બદનામ કરી રહ્યા હતા, સામાન્ય જનતામાં ભય ફેલાવી રહ્યા હતા. આ વાર્તાનો સાર અને સાચવેથી ઓળખ: અસલી કિન્નર ક્યારે આ રીતે ગુંડાગીરી કરીને લોકોને ડરાવીને પૈસા નથી માંગતા. જાગૃતિ: જો કોઈ પણ વ્યક્તિ કિન્નરના નામે તમારી પાસે પરાણે પૈસા માંગે અથવા આતંક મચાવે તો તરત જ નજીકના પોલીસ સ્ટેશનમાં જાણ કરવી જોઈએ. સુરક્ષા: વેશધારી લોકોથી સાવધાન રહો. સમાજમાં શાંતિ જાળવવી એ આપણા સૌની જવાબદારી છે. મિત્રો, આ હતી એક નાનકડી કહાની. આ ઘટના સાથે મિત્રો કોઈ જ સંબંધ નથી, પણ મિત્રો લોકોને જાગૃત કરવા માટે થઈને આ વિડીયો બનાવવામાં આવ્યો છે. આ એક વાર્તા આધારે તમારા સુધી સ્ટોરી પહોંચાડવામાં આવી છે. મિત્રો, આવી ઘટના પણ બનતી હોય છે. તમે શું કહેશો? કોમેન્ટ કરીને જણાવતા જજો. અને મિત્રો, આપણે કોઈ કિન્નર સમાજની લાગણી દુભાય એવું કામ નથી કરતા. આપણે બધાની રિસ્પેક્ટ કરીએ છીએ.